વડોદરા શહેર નજીક આવેલા સેવાસી ગામમાં છેલ્લા 2 દિવસથી ભેદી સંજોગોમાં ગુમ થયેલા 38 વર્ષીય યુવકનો મૃતદેહ સ્થાનિક તળાવમાંથી મળી આવ્યો છે। સેવાસીના આંબલીવાળા ફળિયામાં રહેતા રમેશભાઈ સોલંકી 2 દિવસથી પોતાના ઘરેથી ગુમ થયા હતા। પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા। આ દરમિયાન હનુમાનજી મંદિર નજીકના તળાવમાં એક પુરુષનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો, જેની ઓળખ ગુમ થયેલા રમેશભાઈ સોલંકી તરીકે થઈ હતી। રમેશભાઈના આ અકાળ અવસાનથી પરિવારમાં પત્ની અને 3 નાના બાળકોએ પિતાને છત્રછાયા ગુમાવી છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ। આજે 8 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન ફોન આવેલો અને એમને જણાવેલું કે ભાઈ સેવાસી ગામ છે, ત્યાં તળાવની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે। એવો ફોન આવેલો। પોલીસને અમને જાણ કરતાં અમે તાત્કાલિક સેવાસી જઈ તળાવ પાસે જઈ અને જોયું તો એક ઈસમને પાણીમાં તરતી લાશ જોવામાં આવેલ અને ત્યાં ઘણા બધા ગામના સ્થાનિક લોકો પણ ત્યાં હતા અને આજુબાજુ પૂછા કરતાં તેમના સંબંધી નારાયણભાઈ એમને જણાવેલું છે કે જે આ મરણ જનાર છે એ અમારા સાડુભાઈ છે। અને ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી અને આવતા આ ડેડ બોડીને ફાયર બ્રિગેડ તથા ગામના બધા લોકો થી તળાવમાંથી બહાર કાઢી અને હાલ ડેડ બોડીનું પીએમ કરાવવાનું હોય ગોત્રી હોસ્પિટલ લઈ જવા તજવીજ કરી